અમદાવાદમાં ચંડોળા ડિમોલેશનના મુદ્દે રાજકારણ ગરમાયું છે। સરકાર ચંડોળાને નવો ઢાંચો આપવા માંગે છે, જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય સરેશ પરમાર અને વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। શૈલેષ પરમારે કહ્યું કે બાંગ્લાદેશીઓ સામેની કામગીરીમાં અમે સરકાર સાથે છીએ, પણ ચંડોળા વિસ્તારમાં દરેક ધર્મના લોકો છેલ્લા 50 વર્ષથી રહે છે। ડિમોલેશનની કામગીરી ગેરકાયદે થઈ રહી છે। દાણી લીમડા તરફના ભાગથી ડિમોલેશનની શરૂઆત કરાઈ હતી। આ દરમિયાન કેટલાક લોકો જાતે જ મકાન ખાલી કરતા જોવા મળ્યા, તો કેટલાક લોકોએ હોબાળો મચાવ્યો હતો। કામગીરી દરમિયાન પોલીસ અને કોર્પોરેશન વચ્ચે સંકલનનો અભાવ પણ જોવા મળ્યો હતો। એક પોલીસ વાન ખાડામાં ફસાઈ ગઈ હતી, તો બંદોબસ્તમાં રહેલી મહિલા કોન્સ્ટેબલની તબિયત લથડી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ડિમોલેશન પર સ્ટેનો મુદ્દો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે। હાઈકોર્ટે સુનાવણી કરી સ્ટે મૂકવા ઇનકાર કર્યો છે। આ મામલે હાઈકોર્ટ અન્ય મુદ્દાઓ પર 19 જૂને સુનાવણી કરશે। રાજ્ય સરકાર દ્વારા ચંડોળા તળાવ જ્યારે કોર્પોરેશનને સોંપ્યું છે, ત્યારે ચંડોળા તળાવનો 100% વિકાસ થવો જોઈએ, ચંડોળા તળાવ ડેવલપ થવું જ જોઈએ। એની સાથે અમે ડિમાન્ડ પણ કરી છે કે જે પણ 50 વર્ષથી વધારે વર્ષોથી ત્યાં જે લોકો રહે છે, જે લોકો પાસે સરકારી પુરાવા છે, પાસપોર્ટ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, લાયસન્સ છે, બેંકના સર્ટિફિકેટ છે, પોતાના બાળકો સ્કૂલ કોલેજમાં ભણે છે, પોતાના જન્મના દાખલા છે, આવા લોકોનું સર્વે કરાવીને એ લોકોને મકાનો મળવા જોઈએ, એ લોકોને રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ, એવી માંગણી અમે કરેલી છે।